મોદી સરકાર તેમનું પહેલું સંપૂર્ણ બજેટ લઈને આવી રહ્યા છે ત્યારે તમામ લોકોની નજર આ બજેટ પર મંડાયેલી છે। ત્યારે સરકારના બજેટ પર જેના ઘર બજેટ પર સૌથી મોટી જો અસર કરતી હોય તેવી ગૃહિણીઓ પણ અનેક આશાઓ રાખીને બેસી છે। ત્યારે આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈપણ ચીજવસ્તુઓના ભાવ વધતા હોય ત્યારે ગૃહિણીને પોતાનું બજેટ બનાવવામાં કેટલી તકલીફ પડતી હોય છે। ત્યારે આ બજેટ પર ગૃહિણીઓ કેવી આશા અને અપેક્ષાઓ રાખીને બેસી છે તે જોઈએ। બહુ મોંઘું છે, બધું જ બહુ મોંઘું છે। આ મોંઘવારી ક્યાં જઈને અટકશે? અરે આવું આવું ભાઈ આવું। ઓ રૂપા આવો આવો બસ મજા આવો 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 બસ fine. શું કરો છો કલાબેન? આજે કીટી પાર્ટી છે ને શેનું પ્લાનિંગ છે લખો છો અત્યારના? અરે રૂપા તને ખબર નથી આ મોંઘવારીમાં કેટલી તકલીફ પડે? હા એ વાત 1 લાખ રૂપિયા બોલ મને વાપરવા આપે છે મહિને। ઓહો આ જો આ લખું નહીં ને આ 70,000 તો મારે થઈ ગયા બરાબર। અને એમાંય ઘણું રહી ગયું હશે એટલે પૂરું જ થઈ જાય છે। ના સાચી મહિનો વાત પૂરો છે। થાય ને અને હું અમને કહું કે થોડા 5-10 હજાર તો તરત આપણે દાંત ખાવી પડે ક્યાં જવું? ના કલાબેન આ તકલીફ અમને બધાને થાય છે બધા ખરેખર માટે common એટલા છે। માટે તો આ વખતે આપણે પોટલક કર્યું ખબર છે ને તમને? કલાબેન એક મહત્વની વસ્તુ કહું, ડોક્ટરની બાજુમાં બેઠી છું ને એટલે આવ્યું મગજમાં કે જ્યારે બજેટ બનાવીએ ને એટલે સ્ટ્રેસ લેવલ અપ થઈ જાય છે। હા યાર વુમન હેલ્થ ઉપર સૌથી મોટી ઇફેક્ટ થતી હોય ને તો બજેટથી થાય છે। એમ નહીં વિરાજ શું કહો છો? બિલકુલ સાચી। અરે વિરાજ તમે લોકો આવવાના હતા ને તોય બોલ હું કામ બધું બાજુ પર મૂકીને લખવા બેઠી કારણ કે આખર તારીખ આવી। એક પ્રોઝ ના પહેલા 25 તારીખ પછી આખર તારીખ ગણાતી હતી, આ 20 અરે થી આખર તારીખ અરે આંટી, મારે તો જ્યારથી મારી દીકરી 12માં આવી છે ને એમ ગણો કે 10મું પાસ કર્યું ત્યારથી એ સિચ્યુએશન છે કે બીજું બધું ભૂલી જવાનું, સૌથી પહેલો બજેટમાં આ જ મોટો હિસ્સો જતો રહે। બિલકુલ સાચું તારે બાકી વચ્ચે બધું એડજસ્ટ થઈ શકે, આમાં તો આપણે બાંધછોડ કરી જ ના શકીએ। ચાલે જ કેવી નહીં ને રીતે અને એમાં એવું છે કે husband ગમે એટલા પૈસા આપે છે ને પણ આપણે ખૂટે છે। આપણે કહીએ કે ભાઈ પૈસા આપે કાલે તો આટલા આપ્યા હતા કે ફરીને ફરી માંગો છો? અરે પણ મોંઘવારી આટલી છે તો કરવાનું શું? પુરુષોને તો શું એમને તેમ જ કહેવાનું તને આટલા તો આપ્યા હતા। અરે પણ ભાઈ તમે લેવા જાઓ તો ખબર પડે। દરેક વખતે ભાવ તો ઊંચા જતા જાય આપણે કેમનું મેનેજ કરવું? હવે આપણે હોટલમાં જવું સૌથી વધારે તો આપણને ટી મોંઘું પડે, ટી, ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ, પછી ટેલિફોન। આનાથી આપણે 25 તારીખ શું 20 તારીખે જ બધું તૂટી જાય છે। કાચી જ વાત છે એટલે તો લઈને બેઠી। બસ ફાઇન। બધા બહેનો આવી ગયા છે? હા, કેમ જો છો મેં- બધા મજામાં? ઓ કેમ છો રાજલબેન? કેમ છો? તમારી રાહ જોઈએ છે। અમે વાત કરી હતી ને તને કે મારું કલરવ ગ્રુપ છે અને દર મહિને બધા ભેગા થઈએ છીએ અને હોટલમાં જમીએ અને બહુ બધી મજા કરીએ પણ આ વખતે એવું લાગે છે કે અમને બહાર જમવાનું અમારે બંધ કરવું પડશે અને એટલે અમે કર્યું અને બધા ઘરેથી પોતાનું બનાવીને કંઈનું કંઈને લઈને આવ્યા છે। અચ્છા, વેરી ગુડ।
તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છે કલાબેનના ત્યાં આગળ. જો કે અહીંનો માહોલ જોઈને તમને એવું લાગતું જ હશે કે અહીંયા ચાલી રહી છે કીટી પાર્ટી, અને કીટી પાર્ટી હોય છે એકદમ ફૂલ ટુ ફન માટે, કારણ કે પાર્ટીમાં તો જલસા રહેવાના જ. ત્યારે કલાબેનને પૂછે કે આ કીટી ફ્રેન્ડ્સ માટે કેવી વ્યવસ્થા કરી છે, એમના માટે શું મેનુ રાખ્યું છે. તો કલાબેન, આ કીટી ફ્રેન્ડ્સ માટે શું રાખ્યું છે આજે, કયું મેનુ તૈયાર કર્યું છે? રાજલ, આ વખતે મેનુ એટલે એવું એમ નથી કર્યું કે કોઈ એક જણના ઘેર બહાર પડે. મારે બહુ શાંતિ છે, મારે ખાલી ચા કોફી ને કટલરી, ધેટ્સ ઇટ. આ લોકો બધા કોઈ ખમણ, હાંડવો, ઢોકળા, મુઠિયા, ઢેબરા, સેન્ડવિચ, દૂધપાક, તું નામ દે ને તું બોલે એટલી વસ્તુ મારા ત્યાં અત્યારે હાજર છે. બોલ, જોવું છે તારે? હા, ચોક્કસથી. ચાલો, બતાવું. ઓકે, ચલો. સમોસા, સેન્ડવિચ, કેક, દૂધપાક, ઢેબરા, હાંડવો, વેફર્સ, અરે ફ્રૂટ્સ પણ લઈ આવ્યા છે જો. ઓ, પણ કલાબેન, મેં તમારે પાર્ટીઝ વિશે એવું સાંભળ્યું છે કે તમે તો હોટલમાં જાઓ છો, ગેટ ટુગેધર કરો છો, પરંતુ આ વખતે આ તમારી જે કીટી પાર્ટી છે આટલી ફીકી કેમ છે? અરે રાજન, તને ખબર નથી કે ટેક્સ કેટલો વધી ગયો? 12.5% એ બિલ પર ટેક્સ આવતો હોય છે, અને એ લોકો આપણને છેતરતા હોય છે, એ તને ખ્યાલ નહીં હોય. એ જે એમાઉન્ટ થાય એના પર 12.5% લેવાના હોય, તો આખી અમાઉન્ટ કરીને પછી એના પર 12.5% લે, એટલે આપણને કેટલું મોંઘું પડે. એક તો ટેક્સ જ એટલો બધો મોંઘો પડતો હોય છે. એટલે આ વખતે અમે એવું નક્કી કર્યું કે ચલો આપણે એને કંઈક બેલેન્સ કરીએ, એટલે અમે બધાએ ભેગા થઈને પોટલક વિચાર્યું. પણ વસ્તુઓ બધી બધા સરસ સરસ બનાવીને લઈ આવ્યા, અને આવી જ રીતે અમે દરેક વખતે કંઈક નવું લાવીશું, બરાબર? એટલે બહેનોને સસ્તું બી પડે, અને સાથે બેસીને, અને એ લોકોને આવડે બી ખરું ને, ભૂલી ગયા છે બધા બધું બહારનું ખાઈ ખાઈને. તો ખાસ તમારી વાત કરીએ, તમે શું બનાવી લાવ્યા છો આ કીટી પાર્ટી માટે? બેન, દર વખતે તો હું પિઝા, હોટડોગ એવી રીતે બધું જુદું જુદું બનાવી લાવતી હતી, ચીઝ સેન્ડવિચ. પણ આ વખતે મોંઘવારીના હિસાબે ચીઝ મોંઘું, કેપ્સિકમ મોંઘા, ટામેટા મોંઘા, ક્યાં જઈને અટકું? એટલે મેં સિમ્પલ બટાટા પૌવા બનાવીને લાવી છું, કારણ કે મારો પ્લાન આખો મેં ચોપટ કરી દીધો છે. પણ તો પણ અમે લોકો એન્જોય કરીને ખાઈશું. પણ જે પહેલાંનો અમારો પોટલોક હતો પિઝાનો ને એનો, એમાં એટલું અમે લોકો કરતા હતા, અને હવે આવું બધું ફીકું ફીકું ખાવું પડશે. તો કારણ કે ભગવાન કરે ને થોડુંક બજેટમાં કંઈક સારું આવે એવી અમારી ઈચ્છા છે. તમે શું બનાવીને લાવ્યા છો? ખાસ કરીને અહીંયા ઘણી બધી બહેનો બનાવીને લાવ્યા છે, તમે શું બનાવ્યા છે આ વખતે? મેથીના થેપલા બનાવીને લાવીશું કાજલબેન. અને કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે, મને મેથી બહુ જ સસ્તી મળે છે, તો આપણને સારું પડે છે અને ઇઝી પડે છે મેથીના થેપલા બનાવવાનું. અને આમ બી એના ગુણ બહુ જ છે મેથીના થેપલામાં, બાજરી, મેથી બધા આમ બી સારી ગરમ શિયાળામાં, માટે હું મેથીના થેપલા બનાવીને લાવી છું. ઈલાક્ષીબેન, તમારી વાત કરવામાં આવે, જો કે અત્યાર સુધી તમે લોકોએ હોટલ અને રેસ્ટોરન્ટમાં જ જમ્યા છો, આજે બધા બનાવીને લાવ્યા છો, તો કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સરસ, બિકોઝ ઘણી બધી બચત થાય છે આમાં, અને સાથે બેસીને બધા સાથે બેસીને નાસ્તો કરી શકીએ, હાઉઝી રમી શકીએ, અને ઇટ્સ અ ગુડ આઈડિયા ઓફ અ પોટલક. કારણ કે એમાં શું છે કે કોણે શું બનાવ્યું હાંડવો, તો મને એની રીતની ખબર પડવાની. મને મારો હાંડવો નહીં ભાવે, પણ કલાબેનનો બનાવેલા હાંડવો કે કલાબેનના બનાવેલા મુઠિયા, સો લાઈક ઇટ્સ ઓસમ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી ધીસ કાઇન્ડ ઓફ અ પોટલક ઇઝ વેરી નાઇસ, અને હું એ પ્રિફર કરું છું. તો આ તો થઈ આપણી કીટી પાર્ટીના મેનુ વિશેની, પરંતુ અહીંયા આગળ મેનુ પછી હવે શું કરવાના છે આપણે કલાબેન? ખાઈશું નહીં? હા, ચોક્કસથી આપણે ખાઈશું. તમને પણ મોઢામાં પાણી નથી? અરે હા, ખરેખર મને પણ ભૂખ લાગી છે. ના ના, ચોક્કસથી તમે આટલી મહેનત કરીને લાવ્યા છો તો મારે જમવું તો પડશે જ ને. એ રાજન, તને દૂધપાક જોઈએ? અરે દૂધપાક તો ખરેખર મને બહુ ભાવે છે, પણ દૂધના ભાવ સાંભળીને છે ને ખાવાની ઈચ્છા નથી થતી. એ તારી વાત બહુ સાચી. થયું શું કે દર વખતે તો આપણે બધું એફઆઝેડ કરતા, પણ આ વર્ષ તો જેણે વધારે પડતી મોંઘવારી ત્રાસ કરી રહી છે, એટલે અમે દૂધે જે બહુ જ વાપરતા હતા ને એની જગ્યાએ થોડું ઓછું કર્યું. કારણ શું કે ભાવ વધે છે ને એ વધ્યા, ઘટવાનું તો નામ જ નથી લેતા. અને આ પછી બેલેન્સ કરવાનું બજેટ આપણે બહેનો માટે તમે તો જાણો કેટલું અઘરું પડે. કઈ નહીં, ચાલ દૂધપાક ખા. વિરાજબેન શું કહેશો?
આમાં શું છે કે જ્યારે જ્યારે જોયું છે ને ભૂતકાળમાં કે જ્યારે પેટ્રોલના ભાવ વધે ને વિધિન અ વીક દૂધનો ભાવ ઉપર જાય, ઇવન રિક્ષા ફેર પણ વધી જાય. હવે પેટ્રોલના ભાવ 3 વાર ઘટ્યા, દૂધનો ભાવ 1 વાર પણ નથી ઘટ્યો. તો જ્યારે એવી આપણી સામે મૂકવામાં આવે કે ભાઈ પેટ્રોલ મોંઘું થયું એટલે દૂધ મોંઘું, તો પેટ્રોલ સસ્તું થયું તો દૂધ પણ સસ્તું ખરો, તો જ બધી વસ્તુઓનું બેલેન્સ કહેવાય ને. એટલે બજેટની અંદર ચોક્કસ જ હવે તો વર્કિંગ હોય કે ગૃહિણી હોય એક ડિમાન્ડ તો ચોક્કસ રહે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો ભાવ વધારો કરો છો એને અડાડીને બીજી વસ્તુને વધારો છો, તો જ્યારે મેઇન થિંગ નીચે આવે છે તો પેલી વસ્તુ પણ નીચે આવવી જ જોઈએ. આટલું જો સરકાર સુધી પહોંચે અને આ રીતનું બજેટ ગોઠવાય તો કદાચ ગૃહિણીઓને થોડોકની ઘણો વધારે માત્રામાં સ્ટ્રેસ રિલીફ થઈ જાય. સરકાર પાસેથી શું અપેક્ષા રાખશો? આપણી જે ગૃહિણી છે, જે ઘર આપણે જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે હોતી હોય છે, શું અપેક્ષા રાખશો? સરકાર પાસે એક જ વિનંતી છે કે જો આપણે દેશને સારો બનાવવો હોય તો 100% થોડુંક બજેટને થોડુંક સરખું કરે અને ખર્ચાઓ જે આપણે મોંઘવારી વધી ગઈ છે થોડુંક બેલેન્સ કરે તો 100% બધા સારી રીતે ખાઈ પી શકશે ને ખાઈ પી શકશે તો માણસનું મન પણ સારું ચાલશે અને મન સારું ચાલશે તો સારી રીતે કામ પણ કરી શકશે અને સારી રીતે કામ કરશે તો દેશ પ્રગતિ પણ કરશે અને યુનિટી પણ વધશે લોકોની અંદર. તો હવે બધા જમી લો ફટાફટ. કલાબેન, અહીંયા ખાવા પીવાનું તો થઈ ગયું છે, પણ આના સિવાય બીજું કંઈ છે કિટી પાર્ટીમાં આપણે ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુ? એટલે પછી આ રમતો તો હોય ને યાર, ગેમ્સ રાખી છે અમારે પેલા બેન છે ને વિરાજબેન, હાઉસી બહુ સરસ રમાડે છે. ચાલ હાઉસી રમીશું. તો વિરાજબેન તૈયાર છો ને? ચલો આવ્યા છે જેના માટે ખાયા પીએ જલસા કિયા ખેલતે. ઓકે, તો ચલો હવે આપણે બધા હાઉસી રમવા માટે જઈએ. નાસ્તો તો બહુ મજા આવી જમવાની આપણને, પણ આજે તમે અમારી હાઉસી પણ રમો. સરકારને વિનંતી કરી શકીએ કે આજના અમારી જે મનોભાવો છે, વિચારો છે એને અનુલક્ષીને કંઈક બજેટમાં આપણને રાહત કરી આપે તો આપણી આ જે હાઉસહોલ્ડ હાઉસી થઈ ગઈ છે ને થોડી ઓપનમાં, જેમ આપણે જ્યાં જતા હતા અને કરતા હતા ગેમ્સ રમતા હતા, એ રીતે આપણે આપણી પાર્ટીને એન્જોય કરી શકીએ. શું કહો છો કલાભાઈ? બિલકુલ સાચી. કારણ કે આ તો આપણે ઘરમાં બંધાઈ ગયા યાર, ખર્ચા બહુ થઈ ગયા છે બહાર જઈએ એટલે. Give it to me? Yes. Okay. Number 86, 8 and 6, 86. Oh yes. Yes. क्या बात है. ઓકે, શું છે 86 રૂપિયામાં શું મળવું જોઈએ બજેટમાં? ખુશી મળી જતી હોય તો બહુ સારું છે. ખુશીની અપેક્ષા છે. પીઝા મળવો જોઈએ યાર. 78 બોલો. 78 રૂપિયામાં શું જોઈએ છે? બજેટ પ્રાઇસ છે ને યાર આજનું આપણું. તો શાકભાજી તો મળી જ રહેશે હે ને? આખા અઠવાડિયાનું મળવું જોઈએ યાર 78 રૂપિયામાં. શું કહો છો? જે કઠોર બધા 100 ની ઉપર ગયા છે એની પ્રાઇસ અંદર આવી જોઈએ. ઇલાક્ષીબેન તમારો ટર્ન. એક વીકનું હા તો એક વીકનું શાક મળી જાય તો આપણું બજેટ જે ખોરવાય છે તે ખોરવાય નહીં ચોક્કસ. એ તમે એક વસ્તુ જોઈ? નહીં કલાબેન હું સમજાવું, હું તમને સમજાવું. આપણો પહેલો નંબર આવ્યો 86, પછી ભાવ ઉતારો થયો 78 અને હવે ભાવ ઉતર્યો 67. યાર બજેટમાં ભાવ ઓછા થવાના ડેફિનેટલી. વિરાજબેન, આ તો થઈ હાઉસી, આ સિવાય પણ તમે કિટી પાર્ટીમાં કોઈ ગેમ વેમ રમવો છો ખરા? એકચ્યુઅલી છે ને અમે લોકો જ્યારે ભેગા થઈએ ને તો બહુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગેમ્સ રમવાના શોખીન છે. તો ગેમ ઝોનમાં જઈએ અને ત્યાં બોલિંગ છે કે જે થોડીક પેલી
વિડીયો ગેમ્સ છે, બધી અમે લોકો ફનથી એન્જોય કરતા હતા. પણ હવે ત્યાંના ભાવ, એક બોલિંગ માટેની જે તમે એક ટોકન લો છો ને, 50 રૂપીઝનો થઈ ગયો છે. તો અમે આટલા બધા લોકો જઈએ તો અમે ત્યાંથી સીધા હાઉઝી પર આવી ગયા છે. હાઉઝી ઇન હાઉસ એવું છે. તો અત્યારે જે નંબર નીકળી રહ્યા છે એમાં તમે તમારું બજેટ મેનેજ કરી રહ્યા છો, મને એવું લાગે. મને એવું લાગ્યું આજે તમે આવીને જે બજેટ સ્પેશિયલ બનાવ્યું, તો અમારી હાઉસીને પણ અમે બજેટ સ્પેશિયલ બનાવી કે જે ફિગર નીકળે એમાં આપણે શું જોઈએ છે એટલા રૂપિયામાં. તો સિલિન્ડર તો તમારી સામે જ છે, 15 રૂપિયામાં જોઈએ છે અમને. બસ હવે સરકારશ્રી આના માટે કંઈક કરે તો બધી, અમારી નહીં પણ આખી જેટલી ગુજરાતની ગૃહિણીઓ છે એ બધાની હાઉસી સક્સેસફુલ થઈ જાય. એન્ડ હાઉસ ટુ. તમને કેવું લાગે છે કે શું થવું જોઈએ? આ હાઉસીના જે નંબર નીકળી રહ્યા છે, શું સસ્તું થવું જોઈએ? સસ્તું થવું જોઈએ. ખરેખર હાઉસ મેનેજમેન્ટ કરવા માટે જે ઘરની બેઝિક જરૂરિયાતો છે, કિચનમાં શરૂઆતમાં દૂધથી માંડી અને રાતે સૂઈ જઈએ ત્યાં સુધીની દરેક ફૂડ આઇટમ્સમાં બેઝિક જો લો પ્રાઇસ મેન્ટેન થાય અને એની માટે ગવર્મેન્ટ 5 લાખની ઉપર જે અત્યારના ટેક્સ રાખ્યો છે એને મિનિમમ 10 લાખ સુધી લઈ જાય તો આઈ થિંક બધા નોર્મલ લોકો સારી રીતે બજેટ ઘરનું પ્લાનિંગ કરી શકે. आपकी क्या अपेक्षा है, क्या इच्छा रखती हो सरकार के पास से? इस साल हम सरकार से ये आशा करते हैं कि बजट में रोज़गार के ऐसे प्रावधान करें जिससे जो गांव में जो लोग हैं और जो गरीब लोग हैं उनको रोज़गार मिल सके, उनका विकास होगा तो हमारे देश का अपने आप विकास होगा. તો અન્ય કેટલીક ગૃહિણીઓ આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે ને એમને પૂછે કે તેમની શું અપેક્ષા છે, શું અપેક્ષા રાખી રહ્યા છે મોદી સરકાર પાસેથી? બેન, અપેક્ષા તો ઘણી બધી છે પણ પૂરી થાય ત્યારે સાચું વાત છે. હસબન્ડ જ્યારે આપણા હાથમાં 30,000, 70,000, લાખ રૂપિયા એવી રીતે આપતા હોય છે અને પછી આપણે થોડા વખત પછી કહીએ કે પૈસા આપો, એટલે કે પૈસાનું શું કર્યું તમે લોકો, શું કરો છો, તમને આટલા પૈસામાં ઘર ચલાવતા નથી ફાવતું? પણ કરે શું? મોંઘવારી, પેટ્રોલ, પહેલાંના જમાનામાં આપણે પેટ્રોલ પુરાવા જતા હતા, પેટ્રોલ કેટલું સસ્તું હતું. 100 રૂપિયામાં પેટ્રોલ પુરાવો તો આખો મહિનો ચાલતું હતું ને અત્યારમાં 300 રૂપિયાનું પુરાવો સ્કૂટરમાં તો પેટ દેખાતું જ નથી. બેન, શાકભાજીના પણ એ રીતે રેટ વધી ગયા છે. આમ કહે છે બેટી બચાવો, બેટીનું આમ તેમ, પણ બેટીનું જ્યારે તમે લગ્ન કરો ત્યારની મોંઘવારી પણ જુઓ તમે. મારી અપેક્ષા સ્પેસિફિકલી લેડીઝ માટે છે, બહેનો માટે છે. મોદી સાહેબ પણ બહેનોને ખૂબ માને છે, બહેનોને રિસ્પેક્ટ આપે છે. તો ગુજરાત ગવર્મેન્ટ કે કોઈ પણ ગવર્મેન્ટમાં જે જોબ કરતા હોય એમને એમની જોબ પત્યા પછી પેન્શન મળે. પણ આપણી જે જોબ છે, આપણે જે ઇન્કમ ટેક્સ પેયર લેડીઝ છે એમને ઇન્કમ ટેક્સ ભરીને પણ કંઈ એમને પાછળથી પેન્શન જેવું કંઈ મળતું નથી, એમના પૈસા પાછા મળતા નથી. એવી કઈ વ્યવસ્થા કરે કે લેડીઝ ઇન્કમ ટેક્સ જે ભરતી હોય એમને પેન્શન રૂપે કંઈક પૈસા પાછા મળે. સરકારે બીજી વસ્તુ તો કશી ના કરે તો ચાલે, પણ જીવન જરૂરિયાતની એક વસ્તુ જો સસ્તી થઈ જાય અથવા એના પર જો ટેક્સ બી ક્યાંય લાગતા હોય તો એ પણ ઓછા કરે અથવા બને તો મિનિમમ કરી નાખે એકદમ, અને ના લે તો બી ખાવાની ચીજોમાં તો એ બહુ જરૂરી છે એવું હું માનું છું. તો સરકારને એટલું જ વિનંતી છે અમારા બધા વતી કે ગુજરાતની ગૃહિણીઓ વતી કે જે પણ બજેટ એ લોકો આ વખતે પ્લાન કરે એમાં ચોક્કસ જ ગૃહિણીઓને જે ઘરનો બોજો જે વધી રહ્યો છે, જેમાં એ લોકોને એમ થાય છે કે કેવી રીતે મેન્ટેન કરવું, જો જરૂરિયાતની રોજની જરૂરિયાતની વસ્તુઓ ઉપર જો એ લોકો ધ્યાન આપે કે જેને જવલ્લે વાપરવાનું છે એને તમે ચાહે મોંઘું કરી શકો કે જે લોકો અફોર્ડ કરે એ કરે, પણ જે દૂધ છે, પેટ્રોલ છે, શાકભાજી છે, ઇવન ધો રિક્ષા ફેર છે કે તમારા ત્યાં આવતા અમુક માણસોને જે તમારે આપવું પડતું હોય છે, એટલે એ બધા જે ભાવ વધારા બહાર વધે છે, નાના માણસો પર અસર થાય છે, એ લોકો એમનો ભાવ વધારે છે અને ઓવરઓલ ઘરનું બજેટ ખોરવાય છે. તો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓને જો સમતોલપણું આપે તો ખરેખર આ વખતનું બજેટ ખૂબ જ સુંદર બની રહેશે. તો ફ્રેન્ડ્સ, આ કિટી પાર્ટીમાં આપણે નાસ્તા પાણી કર્યા, હાઉસીની ગેમ પણ રમી, પરંતુ હવે આ કિટી પાર્ટીમાં શું ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તે વિશે આપણે જાણીશું ઇલાક્ષીબેન પાસેથી. ઇલાક્ષીબેન, હવે આપણે શું કરવાના છે આ કિટી પાર્ટીમાં? આપણે પોટલક કર્યું અને આટલી મજાથી હાઉઝીની ગેમ રમ્યા. હવે અમે બધા વિચાર્યું છે કે લેટ્સ સી ધ મૂવી, કારણ કે મૂવી વગર તો બધું અધૂરું છે. સો હવે અમે બધા મૂવી જોઈશું. બેન, આ સમજાવ્યું નહીં કે પિક્ચર અને પણ લેપટોપ ના કલાબેન, મને મજા ના આવી લેપટોપમાં પણ.
પહેલાં તો શું છે કે આપણે થિયેટર્સમાં જઈએ તો એનો કોન્સેપ્ટ એવો છે કે બહુ જ કોસ્ટલી પડે છે, વિથ ફૂડ 1000 રૂપીસ તો થઈ જ જાય છે. તો હવે આ બજેટના પ્લાનિંગ્સ જો પ્રોપર ના હોય તો આપણે એને પહોંચી નથી વળતા, આપણે જોઈ નથી શકતા, પ્લસ ટ્રાન્સપોર્ટેશન, પાર્કિંગના પ્રોબ્લેમ્સ બધું જ હોય છે. તો અમે વિચાર્યું કે ભાઈ આવી રીતે બધા સાથે ફ્રેન્ડ્સ બેસી અને હાઉઝી રમીએ, તે પછી આવી રીતે મૂવીઝ પણ જોવાય. તો બેટર ઓપ્શન ઇઝ અ ઇન્ટરનેટ, લેપટોપ. એના ઉપર મૂવીઝ ડાઉનલોડ થઈ શકે છે અને આપણે બહુ સરસ રીતે યુટ્યુબ પર સોંગ્સ બી જોઈ શકીએ છીએ. તો અમે બધા સાથે વિચાર્યું કે ચલો આજે આ રીતે કરીએ. વિલાક્ષીબેન, રાજલાબેન, જોયું તમે આ 1000 રૂપિયાની જે વાતો કરી ને, આ અમારું હાર્ડલી 200માં બધું બતાવી ગયું. પિક્ચર આવી ગયું, રમવાનું આવી ગયું, જમવાનું આવી ગયું, જોયું ને તમે? એટલે હવે તો આ જ કરવું પડશે જ્યાં સુધી બજેટ અમારા ફેવરમાં નહીં આવે. રાહ જોઈને બેઠા છીએ કે કંઈક અમને સસ્તું સારું મળે તો વળી પાછા રૂટીનમાં આવી જઈએ. જોઈએ. પણ આટલી સરસ કીટી પાર્ટી હોય અને એમાં પણ તમે અહીંયા આગળ લેપટોપમાં તમે મૂવી જોવો, એ થોડુંક મજા ના આવે ને? થોડીક તકલીફવાળી વાત તો છે, તો અમને બધાને લાગે છે, પણ છૂટકો જ નથી. એન્જોય કરવું જ છે, સસ્તું પણ જોઈએ છે. તો ફ્રેન્ડ્સ, આ હતી કલાબેનની કીટી પાર્ટી. પરંતુ ધીમે ધીમે આ કીટી પાર્ટી ફીકી થતી જાય છે. જોકે આ તમામ ગૃહિણીઓ અને તેમના જેવી દેશભરની ગૃહિણીઓ એવું ઈચ્છી રહી છે કે આ વર્ષે મોદી સરકાર આ બજેટમાં ચોક્કસથી અચ્છે દિન લાવે અને દેશના બજેટ બનાવતી વખતે આ ગૃહિણીઓનું બજેટને પણ ધ્યાનમાં રાખશે તો આ બજેટ ચોક્કસથી ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ બનશે. કેમેરામેન અજય અને યુધિષ્ઠિર સાથે રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.